જય ગુરુદેવ. જય ગુરુદેવ. કે તમે હમણાં જ્ઞાનેશ્વર મહારાજ ભેગા તે કેવું રહ્યું તમને, કે શું અનુભૂતિ થઈ, કેવું રહ્યો પ્રવાસ ને શિબિર કેવી રહી ને? હા નર્મદા ગયા તા શિબિર ની કેવું અનુભૂતિ રહી ને? હા હોય. હા ઈ અનુભૂતિ ની તો શું વાત કરી. એટલે એક તો નર્મદા નો ખોળો હતો, એ તો પવિત્ર નદીનો કિનારો, ને પછી હમણાં તો પાછું અનુષ્ઠાન હતું આ ચૈત્ર મહિનાનું, ને એનું તી નદીનું બહુ જ મહત્વ હોય. આ સવા મહિના તો બહુ જ પરિક્રમા કરે માણસ, ને એમ કે નર્મદા નદી શિવજીની પુત્રી એમ. ને પછી એવા પવિત્ર સ્થાને અનુષ્ઠાન હતું, એટલે પછી તો શું કેવું પડે એમ. ને સાક્ષાત આપણા જગત ગુરુજી ખુરશી પર બિરાજતા હતા, ને અમે શિષ્ય રૂપે સાંભળતો હતો. એના જીભે તો એમ થાય સાક્ષાત સરસ્વતી બોલી રહ્યા હોય. એક એક શબ્દમાં એવું આભાસ થતો હતો કે સાયલન્ટ થઈ જતો હતો બધા માણસ, ને એક એક શબ્દ જેને આપણું હૃદય વીંધી નાખતો હતો એમ. એ આપને સમજાવવા આવ્યા કે તમે કળિયુગી જીવ હવે સમજી જાઓ તમે એમ. જગત ગુરુનું એમ કહેવાનું હતું કે તમે તમારા મનને દરરોજ 5 પ્રશ્ન પૂછવો એમ, કે હું કોણ હોઉં, હું ક્યાંથી આવ્યો હોઉં, મને ક્યાં જવું એ, હું શું કરી રહ્યો હું, ને મને શું કરવું ખબર મારા આત્માના કલ્યાણ માટે. એટલે એ 5 પ્રશ્નના જવાબ તમે રોજ શોધશો ને તો તમારા આત્માનું કલ્યાણ ઓટોમેટિક થઈ જશે એમ. કે હું કોણ હું. આપણે એમ કે બીજાને આપણે એમ થાય કે પરમાત્માના દર્શન મને ક્યારે થશે, પણ આપણે સ્વયં જ પરમાત્મા હી. આપણે એને શોધવાનું એમ કે હું કોણ હું, કે હું જ પરમાત્માનો અંશ હું. અંશ ને અંશથી કદી અલગ હોઈ ન શકે એમ. અંશ આપણે પરમાત્માના જ અંશ હઈ, પણ આપણે જીવ ભાવ થતા આપણે એમ થયું કે હું જીવ પણ થઈ ગયું એમ. પણ આપણે સાક્ષાત પરમાત્માના અંશ હઈ. એવો દરરોજ ઈ મંત્રનો તમે જાપ કરો. લાંબી વાતો કરવાનો આપણા કને હવે ટાઈમ નથી એમ. કે હું ને તું એક જ ઈ મંત્રનો રોજ જાપ કરો. એનું કહેવાનું એમ થતું હતું કે આપણે જેવું બનવું હોય એવું વિચારો, જેવું આપણે વિચારશું એવું આપણે બનશું. એટલે ગમે તે ખોટી વાતો તો 10 વાર માણસ આપણે કહે કે આ વાત સાચી તો આપણા મનમાં સાચી લાગવા માંડી છે. એ રીતે આપણે ભલે જીવ પણ થયું, પણ કાયમ આપણે એમ થાય હું જ બ્રહ્મ હું, હું જ બ્રહ્મ હું, હું જ બ્રહ્મનો અંશ હું. અંશ ને અંશી અલગ ના હોય. હું જ બ્રહ્મ હું, હું જ બ્રહ્મ હું. એવું જો આપણે વારંવાર કહેશું તો એક દિવસ આપણે બ્રહ્મ બની જશું. એ રીતે મહારાજનું સમજાવવાનું થતું હતું. હું કોણ હું, ક્યાંથી આવ્યો, હું જ પરમાત્માનો અંશ હું. અંશ ને અંશી અલગ ન હોય. એક દિવસ મારે પરમાત્મામાં બની જવાનું હોય. જીવ પણ થયું હોય શિવમાં મારે મિલન કરી લેવાનું હોય. હું અહીંયા આવ્યો ને હું શું કરી રહ્યો હું. હું કોલ દઈને આવ્યો તો કે હું મારા હવે ફરી આ માતાના ગર્ભમાં નહીં આવું. મારું આત્માનું કલ્યાણ કરવા માટે પરમાત્મા તમે મને મોકલો રહ્યા, હું આત્માનું કલ્યાણ કરીશ. એવું જ જીવન હું જીવીશ. પણ અહીંયા આવતા માયામાં આવીને આપણે માયામાં ફસાઈ ગયા. પણ હવે તમે વિચારો, આપણા કને એટલો બધો ટાઈમ નથી. હું કોણ હું એવું તમારે વારંવાર વિચારવાનું. અંદર ઉતરીને એમ કહેવાનું કે તું ને હું એક જ, તું ને હું એક જ. એને પછી માનસિક પૂજાની રીતે આપણે પ્રેક્ટિકલ કરાયું કે કઈ રીતે એની પૂજા કરવી ખપે. માનસિક કરાવીને આવી આપણે પૂજાનું બે વિધિનું એને આપણે અનુભૂતિ કરાવી. કે આપણે ઈ પૂજા તો આપણે અઠવાડિયામાં એક દિવસ કરીએ કે, તો માનસિક પૂજા તો આપણે દરરોજ કરીએ કે, પરમાત્મા સાથે આપણે દરરોજ આપણે મિલાપ કરીએ કે, જો આપણો ભાવ સાચો હોય તો. કારણ કે માનસિક પૂજામાં આપણી મનની એકાગ્રતા હોય. એટલે પરમાત્માને આપણે મન જ સોંપવાનું હોય. મન જ આપણું બંધનનું કારણ અને મન જ આપણું મોક્ષનું કારણ બનશે એમ કહેવાય. મનને આપણે જેવી આપણે પ્રેરણા કરશું તો ઈ જ મન આપણું કલ્યાણ કરશે એમ. પણ એના શબ્દ એવા હતા, એની અનુભૂતિ એવી હતી, એના પરમાણુ એવા હતા કે ઈ એક વાત કે તો આપણા મનમાં ઉતરતી જાય. સાચી વાત છે કે આપણે આમ જ કરવું ખપે ને આપણે આત્માનું કલ્યાણ આપણું કરી લેવું ખપે એમ. સદગુરુએ તો બહુ સમજાયું કે માનસિક પૂજા દરરોજ કરો કે હું જ પરમાત્માનો અંશ હું. અહીંયા આવીને ભૂલી ગયો હું, પણ આપણે એને જેવી બને આપણા મનથી એને પ્રાર્થના કરવાની કે પરમાત્મા હવે તો મારી તો શું વિચાર કે હું તને મેળવી શકું, પણ જેવું હોઉં એવો તારો જ બાળક હોઉં.
તારે શરણે હું, બસ બીજી મને કઈ જ ખબર નથી, પણ તું મારો અને હું તારો હું, હું સંપૂર્ણ તારે શરણે હું. તારું બાળક ખોવાઈ ગયું તો માવતર શોધે, બાળક કેમ માવતરને શોધી શકે? એ રીતે હે પરમાત્મા, તારાથી આ જીવ છૂટો પડી ગયો તારામાં સમાવું એ તો નક્કી વાત જ્યાં સુધી નહીં સમાવાય ત્યાં સુધી હું આ ભટકતો રહીશ. પણ મારી કેપેસિટી નથી, હું ગોતી ગોતીને થાક્યો હું, પણ મને તું મળતો નથી. એટલે હવે હું તારે શરણે હું, જેવો હું તારું હું, તું મને અપનાવી લેજે, તું તારામાં સમાવી લેજે ને મારો ફેરવા તું સફળ કરાવી દેજે. એવી પ્રાર્થના આપણે દરરોજ પરમાત્માને કરવાની ને એને શરણાગત થવાનું. ને પછી એને ટૂંકો રસ્તો બતાવ્યો કે આ શ્વાસ ઈ જ એક માળા હે, ઈ શ્વાસ આપણો હોય ઈ ધાગો હે ને મંત્ર એ માળાના મણકા હે. ઈ ધાગામાં આપણે પરોવાઈ જવાનું હે. ઈ પરોવશું એમાં પરાવશું તો આપણો રસ્તો ટૂંકામાં ટૂંકો થઈ જશે. ઈ પ્રાણ ઈ જ પરમાત્મા હે ને પરમાત્મામાં જો આપણે જોઈન્ટ થઈ જવું હોય, અંશ ને અંશીમાં મળી જવું હોય તો ઈ પ્રાણમાં જ આપણે મળવાનું હોય. એટલે દરરોજ આપણે પ્રાણાયામ કરવાનું. જઈ આપણે ટેમ મળે તો આપણા ઘરમાં એક એવું આસન રાખવાનું કે 1 મિનિટ પણ એ આસન ઉપર આપણે બેસીને દરરોજ વિચારવાનું કે હું કોણ હું, હું ક્યાંથી આવ્યો હું, મને ક્યાં જવું હું શું કરી રહ્યો મારે શું કરવું જોઈએ. બસ દરરોજ આટલું તમે વિચારજો. આટલું તમને રોજ તમને અંદર પર શાંતિ લેવાની છે. ઈ એક દિવસ તમારું કલ્યાણ કરાવી દેશે. ને પછી જેવી આપણે આવડે એવી આપણે પ્રાર્થના કરવાની ને શ્વાસ પ્રાણાયામ એ મનની એકાગ્રતા કરવાનું. એકદમ ટૂંકામાં ટૂંકો રસ્તો ને સોહમ સોહમ ઈ જ મંત્ર કે તું હો ઈ જ હું હોઉં ને હું હોઉં ઈ જ તું હો. બસ મારે હવે તારામાં ભળી જવું ઈ જ મંત્રથી એમ કે તું ને હું અલગ નથી. અમે તને બારે ફાંફા મારીને બારે ગોતી રહ્યા પણ બારે ગોતવાથી ક્યાંય નહીં મળે. એનામાં આપણે સમાઈ જવાનું હોય. રોજ ઈ જ પ્રાર્થના કરવાની કે એમ કીધું કે એને એમ કીધું કે કેમ કે ઈયળ હોય નહીં પણ રોજ ભમરી થોડીક વાર થાય ને આવીને ડંખ મારે તો એને સતત ઈ ભમરીની ચિંતન રહેવું. તો ઈયળમાંથી ભમરી બની જાય રહી ને પંખું આવે તો ઉડી જાય રહું. તો આપણે સતત પરમાત્માનું સ્મરણ રહેશે તો આપણે પરમાત્મામાં કેમ નહીં બની શકીએ. ઇન્સાન માટે તો કઈ અશક્ય નથી પણ આપણે ધારવું ખપે એમ કે ધર્મ કેને કહેવાય કે ધ્યેય આપણો હોવો ખપે કે આ મને જન્મ શેના માટે મળ્યો હોય કે પરમાત્મા પ્રાપ્તિ માટે. આ મનુષ્ય અવતાર દુર્લભ કીધો કે દેવોને પણ દુર્લભ તો દુર્લભ કેમ એમ કે આ મનુષ્ય અવતારમાં જ આપણે પરમાત્માને પામી શકશું ને 84 લાખ અવતારના આવાગમનમાંથી છૂટી શકશું એમ. એવી સમજ પરમાત્મા એક આપણે મનુષ્યને જ આપીએ. પણ આપણે બહાર ફાંફા મારી રહ્યા, માયાના બાચકામાં આપણે જીવન વ્યર્થ ગુમાવી રહ્યા ને આપણે બહિર્મુખ એટલા બધા થઈ ગયા કે આપણું મન સ્વીકારવા તૈયાર નથી કે હું પરમાત્મા હું. કારણ કે આપણોમાં એવી શક્તિ જ નથી કે આપણે વિચારીએ કે હું બ્રહ્મ હું એમ. કારણ કે એટલા બધા બહિર્મુખ થઈ ગયા. અંતર્મુખ થવાની જરૂર છે. આપણે બહારના અવાજ સાંભળવામાં એટલા મશગુલ થઈ ગયા કે પરમાત્માના ઘરથી અવાજ આવી રહ્યો આપણે સાંભળી નથી શકતા, એને અનુભવી નથી શકતા, એની સાથે વાતચીત નથી કરી શકતા, એને પ્રેમ નથી કરી શકતા, એને અપનાપન નથી કરી શકતા. એટલે પરમાત્માને પૂજા કરવાની તો જરૂર છે પણ એના કરતાં પ્રેમ કરવાની વધારે જરૂર છે. એનામાં અપનાપન કરવાની જરૂર છે કે તું મારો અને હું તારો. બસ બે જ શબ્દ એમાં બધું સમાઈ જાય કે બસ હું તારો ને તું મારો. એટલું આપણામાં જો આવી જાય તો પરમાત્મા આપણાથી બિલકુલ દૂર નથી. ને પ્રાર્થના એક તો એવો સેતુ એ સેતુથી આપણે પરમાત્માને પામી શકશું. એવી જો આપણામાં ભાવના હશે, આપણે એવો ભાવ જગાવશું અંદરથી તો એક દિવસ પરમાત્મામાં છૂપો નહીં રહી શકે. નજીકમાં નજીક ઈ જ આપણાથી પરમાત્મા નજીકમાં નજીક પણ આપણે એટલો બધો દૂર કરી દીધો કે આપણે એમ થાય હિમાલયમાં હશે કે બદ્રીનાથમાં હશે કે કેદારનાથમાં હશે કે ક્યાં હશે. બાર નજર ગુમાવી રહ્યા પણ અંતર્મુખ થતા નથી. એવી આપણી મજબૂરી ઈ જ આપણી દરિદ્રતા એ આપણી નજીકમાં નજીક પણ આપણે અનંત જન્મોથી એનાથી એટલા દૂર થઈ ગયા કે હવે એ આપણે સમજાતું નથી. દેહ ભાવ એટલું બધું ગાઢ થઈ ગયું કે આત્મભાવ આપણે કઈ સમજાતું નથી એમ કે ધ્યાન કેને કહેવાય કે બસ આપણે પોતાના સ્વરૂપને આપણે જાણી લઈ એ ધ્યાન એમ કે તું કોઈ બીજો નથી, હું જ તારો હું. એમ દ્રષ્ટા દઈને સમજાવતા હતા
કે જળ એટલે જળ ને પછી એમ થાય તરંગ ને એમ થાય કે હું જળ થી જુદું હોઉં એમ. તો તરંગ ને જળ જુદું નથી, તરંગમાં જળ જ છે, પણ વાયુ વિકાર થતા એને એમ થાય હું તરંગ હોઉં. વાયુ વિકાર મટી જાય તો જળ જ બની જાય એમ. પરપોટું નામ પડ્યું પણ એ પાણીમાંથી જ ઉત્પન્ન થયેલું હોય. એ રીતે આપણે બ્રહ્મથી જ ઉત્પન્ન થયેલા તો આપણે બ્રહ્મ જઈ, પણ આપણે આ બહિર્મુખ થવાથી આપણે આપણા પોતાનું સ્વરૂપ ભૂલી ગયા. એટલે હવે પાછું આપણે પોતાના સ્વરૂપમાં આવવા માટે આપણે નિજ સ્વરૂપની ઓળખાણ કરવાની, સ્વની ઓળખાણ કરવાની, ને આપણે અંતર્મુખ થવાથી થશે. પણ આપણે થોડુંક સિરિયસ થવું પડશે, થોડું ઉદાસીન થવું પડશે, ને મનથી મક્કમ થવું પડશે કે આ જન્મ મારે પરમાત્માને મેળવી લેવું હોય તો કંઈ જ અશક્ય નથી. ને આવા કળિયુગ જેવો કોઈ યુગ નથી કે ઓછી મહેનતે આપણે જલ્દીથી આપણે પરમાત્મા પ્રાપ્ત થઈ જાય એવું હોય. બસ જય ગુરુદેવ. જય ગુરુદેવ.